મધ્ય ગીરની આસપાસના ગામોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। શિંગોડા ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવતા ખેડૂતોએ રાહતનો અનુભવ કર્યો છે અને સિંચાઈ માટેનું પાણી મળી રહેતા જ ખેડૂતોને હવે પાક નુકસાનીનો પણ ડર નથી રહ્યો। શિંગોડા ડેમમાંથી છોડેલું સિંચાઈનું પાણી આશરે 12 ગામના ખેડૂતોને સીધો લાભ અપાવશે અને ડેમનું પાણી મળતા જ ખેડૂતો હવે મગ, અડદ, મગફળી અને સોયાબીન સહિતના પાકોનું આગોતરું વાવેતર કરી શકશે અને આ ઉપરાંત ડેમનું પાણી ખેતરો સુધી પહોંચવાથી જ ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે, જે ખેડૂતોના કુવાઓ માટે લાભદાયી સાબિત થશે અને ખેડૂતોના જણાવ્યા મુજબ સમયસર મળેલા આ પાણીથી માત્ર ઉનાળુ પાક જ નહીં પરંતુ આગામી ચોમાસુ પાકના ઉત્પાદન પર પણ સકારાત્મક અસર જોવા મળશે અને હાલમાં શિંગોડા ડેમમાં આશરે 35% પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે। જો ચોમાસુ મોડું પડે અથવા વરસાદ ખેંચાય તો પણ કોડીનાર તાલુકાના 42 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે। આની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ગમે એટલો પણ વરસાદ થાય તો પણ આ શિયાળુ પાક વગા લેવાય છે। ઉનાળામાં આ વિસ્તારના કુવામાં પણ પાણી રહેતું નથી અને બીજી વસ્તુ એ છે કે આ જમીન પણ એવી છે કે જો એમાં ચોમાસાનો શરૂઆતનો વરસાદ સારો થઈ ગયો તો આમાં વાવેતર પણ મોડું થાય છે, પણ આ જે સિંચાઈ શિંગાડાના કેનાલ દ્વારા જે પાણી આપવામાં આવ્યું છે કોરવાણનું, એ કોરવાણને લીધે થઈને મોટા ભાગના ખેતરમાં અત્યારે ચોમાસા પહેલાનું જે આપણે વાવેતર કહીએ છીએ બધાએ મગફળી અને સોયાબીન જેવું વાવેતર થઈ ગયું છે। આ ખેડૂતો માટે ખૂબ જ મોટો ફાયદો થયો છે અને આ કેનાલનું જો પાણી આપવામાં ન આવ્યું તો ચોમાસામાં પણ ક્યારે વાવણી થાય, મેં તમને કીધું શરૂઆતનો વરસાદ જો વધુ થયો હોય તો વાવણી મોડી થવાના હિસાબે ઉત્પાદન પણ એટલું બધું મળતું નથી। કારણ કે જો ઉનાળુ પાણી ન આપે તો કોરવાણની માંડવી પણ ન થાય। એમ આ જમીન કેનાલ જે વિસ્તારમાં નીકળી છે એ જમીન એટલી નબળી છે કે જો અતિશય વરસાદ શરૂઆતમાં થાય તો વાવણી પણ ઘણા ખેડૂતો ન કરી શકે એવી પરિસ્થિતિ સર્જાય અને આ મોડો વાવણી થાય તો ઉત્પાદન ઉપર એને અસર પડે। આનાથી અત્યારે કોરબાન થઈ જાય એટલે દિવાળી ઉપર જે મગફળી, સોયાબીન અત્યારે જે વાવણી કરવાના છે એ બધા પાકમાં ફાયદો। શિંગોડા ડેમમાંથી શિંગોડા સિંચાઈ યોજના હેઠળ આવતા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને પાણી આપવામાં આવેલું છે। હાલ મગફળી માટે કોરવાણનું પાણી અને ચોમાસા જેવા ટૂંકમાં ચોમાસા પહેલા જે કોરવાણના અન્ય પાકો માટે પાણી અને બારમાસી પાકો માટે પાણી આપવામાં આવેલું છે। કેટલું પાણી સાહેબ આપ્યું છે, કેટલો સમય પાણી ચાલશે અને આનાથી ખેડૂતોને ફાયદો છે? યોજનામાં આ 8મું પાણી આપવામાં આવેલું છે સિંચાઈ યોજના હેઠળ અને આનાથી લગભગ 1000 હેક્ટરમાં વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે। ખેડૂતોને મગફળી ટાઈમે વાવણી થવાથી તેમને મગફળીના પાકમાં લાભો મળશે, તેમજ ખેડૂતોના આજુબાજુના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે એટલે કદાચ વરસાદ થોડોક ખેંચાય તો પણ ખેડૂતો એના કુવામાંથી પણ પાણીથી સિંચાઈ કરી શકશે।